ચાલો એક એવા તત્વની વાત કરીએ જે ખરેખર બધે જ છે. મતલબ એક સામાન્ય પેન્સિલની અણીથી માંડીને દુનિયાના સૌથી મોંઘા હીરા સુધી. અરે, આપણા પોતાના શરીરમાં પણ એ જ છે. જી હા, આ છે કાર્બનની અજાયબ દુનિયા. તો એક સવાલ છે. આ ત્રણ એકદમ અલગ અલગ વસ્તુઓ, હીરા, પેટ્રોલ અને આપણું જીવન, એમની વચ્ચે શું કોમન હોઈ શકે? લાગે છે ને અજીબ, પણ એમની વચ્ચે એક બહુ જ ઊંડું કનેક્શન છે અને એ જ આજના આપણા વિષયનો પાયો છે. અને જવાબ છે કાર્બન. બસ આ એક જ તત્વ, પણ એના રૂપ અનેક. અને આ જ અલગ અલગ રૂપોથી એ આપણી આખી દુનિયા બનાવે છે. એટલે જ તો આપણે એને કહીએ છીએ બ્રહ્માંડનો માસ્ટર બિલ્ડર. તો ચાલો આ વાતમાં થોડા ઊંડા ઉતરીએ. કાર્બનની એવી તે કઈ સુપરપાવર છે જેને આટલું બધું બનાવવાની તાકાત આપે છે? ચાલો શોધી કાઢીએ. કાર્બનનું આખું રહસ્ય ખબર છે? એની દોસ્તી કરવાની રીતમાં છુપાયેલું છે. એ બીજા અણુઓ પાસેથી ઇલેક્ટ્રોન લેતો કે આપતો નથી, પણ એમની સાથે શેરિંગ કરે છે, ભાગીદારી કરે છે. અને આ જે મજબૂત ભાગીદારી છે ને, એને જ કહેવાય સહસંયોજક બંધ, જે તૂટતો નથી, એકદમ સ્ટેબલ હોય છે. આ જુઓ, મિથેનનો અણુ. આમાં એકદમ સ્પષ્ટ દેખાય છે. વચ્ચે એક કાર્બન છે અને એની ચારે બાજુ 4 હાઇડ્રોજન પરમાણુ જોડાયેલા છે. આ જે 4 જોડાણ બનાવવાની એની ક્ષમતા છે ને, એ જ એને એકદમ પરફેક્ટ લેગો બ્લોક જેવો બનાવે છે. ગમે તે દિશામાં જોડી શકાય. એટલે કે આ નંબર 4 એ જ તો જાદુઈ આંકડો છે. આ 4 જોડાણ બિંદુઓને કારણે જ કાર્બન લાંબી ચેન, બ્રાન્ચ અને એવી જટિલ રચનાઓ બનાવી શકે છે જે બીજા કોઈ તત્વો માટે આટલું સહેલું નથી. ઓકે, તો હવે વાત કરીએ એક મજેદાર વસ્તુની. કેવી રીતે એક જ તત્વ એટલે કે માત્ર કાર્બન એકબીજાથી બિલકુલ અલગ ગુણધર્મોવાળી વસ્તુઓ બનાવી શકે છે. આને કહેવાય કાર્બનના અપર રૂપો. પહેલું ઉદાહરણ, હીરો. કોને ન ગમે? આમાં શું થાય છે કે દરેક કાર્બન પરમાણુ બીજા 4 કાર્બન સાથે જોડાઈને એક અત્યંત મજબૂત 3D જાળી બનાવે છે. અને આ જ અતૂટ સ્ટ્રક્ચરને કારણે હીરો દુનિયાનો સૌથી કઠણ પદાર્થ છે. હવે એનાથી બિલકુલ ઊંધું ઉદાહરણ લઈએ, ગ્રેફાઇટ. છે તો આ પણ શુદ્ધ કાર્બન જ, પણ અહીંયા ગોઠવણ એકદમ અલગ છે. પરમાણુઓ એકબીજા પર લેયર્સમાં એટલે કે સ્તરોમાં ગોઠવાયેલા છે, જે આસાનીથી સરકી શકે છે. અને એટલે જ તો ગ્રેફાઇટ આટલો નરમ અને લપસણો હોય છે. તો જોયું, તત્વ એક જ, પણ માત્ર પરમાણુઓની ગોઠવણ બદલાઈ અને ગુણધર્મો આસમાન જમીન જેટલા ફરી ગયા. એક બાજુ અત્યંત કઠણ હીરો, તો બીજી બાજુ એકદમ નરમ ગ્રેફાઇટ. આ જ તો છે કાર્બનનો કમાલ. અને સાંભળો, વાત અહીંયા પૂરી નથી થતી. કાર્બન તો ફૂટબોલ જેવા ગોળ આકારમાં પણ ગોઠવાઈ શકે છે. આને ફુલરીન કહેવાય છે. મતલબ કાર્બનની ક્રિએટિવિટીની કોઈ સીમા જ નથી. ચાલો હવે કાર્બનની સૌથી અદ્ભુત શક્તિ વિશે વાત કરીએ. એ છે કેટનેશન. આ એક ભારે શબ્દ છે, પણ એનો મતલબ બહુ સિમ્પલ છે. કાર્બનની પોતાના જ બીજા પરમાણુઓ સાથે જોડાઈને લાંબી, મજબૂત ચેન બનાવવાની ક્ષમતા. લાખો ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સનો આધાર આ જ છે. આખી પ્રોસેસને સમજવા માટે ચાલો એકદમ બેઝિકથી શરૂ કરીએ. આ છે મિથેન. આમાં કાર્બનનો માત્ર એક જ પરમાણુ છે. હવે જ્યારે એક કાર્બન બીજા કાર્બન સાથે હાથ મિલાવે છે ત્યારે બને છે ઇથેન. બસ અહીંથી જ લાંબી ચેન બનવાની શરૂઆત થાય છે. અને એવી જ રીતે ત્રીજો કાર્બન જોડાય એટલે પ્રોપેન. હવે જરા વિચારો, આ ચેન હજારો પરમાણુઓ સુધી લાંબી થઈ શકે છે. પ્લાસ્ટિક જેવી જટિલ વસ્તુઓ આ જ રીતે બને છે. પણ ખરી મજા તો હવે છે. કાર્બન માત્ર સીધી લાઈન જ નથી બનાવતો. અહીં જુઓ, આ બંને અણુઓમાં 4 કાર્બન અને 10 હાઇડ્રોજન છે. એટલે કે ફોર્મ્યુલા સેમ છે, પણ ગોઠવણી અલગ છે. આને કહેવાય સમઘટકો. અને અલગ ગોઠવણીને કારણે એમના ગુણધર્મો પણ અલગ હોય છે. અને એટલું જ નહીં, કાર્બનના પરમાણુઓ ચેનના બંને છેડાને જોડીને ગોળ રિંગ પણ બનાવી શકે છે. મતલબ કે એની બનાવટની શક્યતાઓ અનંત છે. ચાલો આ બધી થિયરીને હવે એક પ્રેક્ટિકલ ઉદાહરણથી સમજીએ. આપણા ઘરમાં જે સાબુ હોય છે એ તેલ અને ગંદકીને કેવી રીતે સાફ કરે છે, એની પાછળ પણ કાર્બનનો જ ખેલ છે. તો સાબુનો જે અણુ હોય છે ને, એના 2 ચહેરા હોય છે. એક છે લાંબી કાર્બન ચેનવાળી પૂંછડી, જેને પાણી જરાય નથી ગમતું, પણ તેલ અને ગંદકી બહુ ગમે છે. અને બીજો છે એનો માથાનો ભાગ, જેને પાણી બહુ ગમે છે. સફાઈની આખી પ્રોસેસ આ રીતે થાય છે.
સાબુના અણુઓ ગંદકીની આસપાસ એક ગોળો બનાવે છે અને પછી પાણી એ આખા ગોળાને પોતાની સાથે વહાવીને લઈ જાય છે. ચાલો આને સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. તો જેવો સાબુ ગંદા કપડાના સંપર્કમાં આવે છે એટલે તરત જ એની લાંબી તેલપ્રેમી પૂંછડીઓ સીધી જઈને મેલ અને તેલની અંદર ઘૂસી જાય છે, એને પકડી લે છે. અને પછી બધા અણુઓ ભેગા મળીને એક ગોળાકાર રચના બનાવે છે જેને કહેવાય છે મિસેલ. આમાં ગંદકી અને તેલ બરાબર વચ્ચેના ભાગમાં કેદ થઈ જાય છે, પાણીથી એકદમ દૂર. હવે કારણ કે આ મિસાઇલની જે બહારની સપાટી છે એ તો પાણીપ્રેમી માથાઓથી બનેલી છે, એટલે આસાનીથી પાણીમાં ભળી જાય છે અને જેવું પાણી વહે છે એ આખા મિસાઇલને અને એની અંદરની ગંદકીને પોતાની સાથે લઈને વહી જાય છે અને કપડાં સાફ. તો છેલ્લે એક વિચાર આવે છે. જો કાર્બનના આટલા સિમ્પલ નિયમોથી હીરા જેવી કઠણ વસ્તુ અને ડીએનએ જેવી જટિલ રચના બની શકતી હોય તો એની ક્ષમતાની હદ ક્યાં હશે? ભવિષ્યમાં હજી એવું તો શું હશે જે કાર્બનથી બનવાની રાહ જોઈ રહ્યું છે? વિચારવા જેવી વાત છે, ખરું ને?